નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। મંત્રાલયના મંડળના ચિકીલા રોડ પાસે એક તેજ ગતિએ આવતી લોરી અને બોલેરો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ દુર્ઘટનામાં 8 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર અકસ્માતના ભોગ બનેલા તમામ લોકો પડોશી રાજ્ય કર્ણાટકના શ્રદ્ધાળુઓ હતા। તેઓ કર્ણાટકથી ચિક્કમગલુરુ વિસ્તારના રહેવાસી હતા અને યાત્રાએ નીકળ્યા હતા। તો પ્રાથમિક તપાસ મુજબ ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો ગાડીનો કચરાણ નીકળી ગયો હતો અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને તેમના પરિજનોની જાણ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।